અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ જુલાઈ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા અંબાણી પરિવારે કપલ માટે ક્રૂઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આપણે જાણીએ છીએ તારીખ 1 થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે પહેલું પ્રીવેડિંગ યોજાયું હતું, જ્યારે બીજું પ્રીવેડિંગ એ ફ્રાન્સમાં ક્રૂઝ પર યોજાયું હતું. ત્યારે આ ફ્રાન્સમાં યોજાયેલા આ પ્રીવેડિંગ કાર્યક્રમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેની કેટલીક તસવીરો તમે કદાચ જોઈ નહીં હોય. આજના વિડીયોમાં આપણે આ તમામ તસવીરો જોવા જઈ રહ્યા છીએ. ત્યારે અંબાણીઓએ આ પાર્ટીને ખૂબ જ સિક્રેટ રાખી હતી દોસ્તો, જેના કારણે અત્યાર સુધી ન તો કોઈ સેલેબ્સ લુક સામે આવ્યો છે અને ન તો અંબાણી પરિવારની કોઈ ઝલક જોવા મળી છે. પરંતુ હવે હાલમાં જ આ પ્રીવેડિંગના અનંત રાધિકાની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. જ્યારે હવે આ પાર્ટીની ઈશા અંબાણીની પહેલી તસવીર પણ સામે આવી છે, જે સ્ક્રીન પર જોઈ શકાય છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશા અંબાણી સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. અંબાણી પરિવારના એક ફેન પેજે ઈશા અંબાણીની ક્રૂઝ પાર્ટીની પહેલી તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં ઈશા એ ભાઈ અનંત અંબાણી અને તેની ભાભી રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં કોઓર્ડ સેટમાં જોવા મળે છે, જેમાં કોસેટની વિગતો હતી. ઈશાએ આ ડ્રેસ સાથે સનગ્લાસ અને હૂપ ઇયરિંગ્સ પહેરી હતી અને એ પણ સાથે જોવા મળી હતી. ઈશાએ લાઇટ મેકઅપ અને મેસી બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં એક મહેમાન સાથે સુંદર બેકગ્રાઉન્ડ પોઝ આપતી જોવા મળે છે. ઈશાનો આ સિમ્પલ અને ક્લાસી લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આપણે આ રાધિકા મર્ચન્ટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી છે એ પણ જોઈશું. અનંત રાધિકાની સગાઈ 2023માં થઈ હતી. અનંત અને રાધિકાએ વર્ષ 2023માં સગાઈ કરી હતી અને આ સગાઈમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો. રાધિકા અનંત બાળપણથી જ એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનું બાળપણ સાથે વીત્યું છે અને એમ કહી શકાય કે એઓ એકબીજાને સિમ્પલ અને સાદગીથી પસંદ કરે છે. અને એવી જ રીતે આ તસવીરોમાં એક મહેમાન સાથે સુંદર એ બેકગ્રાઉન્ડમાં અનંત રાધિકા જોવા મળે છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકાએ વર્ષ 2023માં સગાઈ કરી હતી અને અનંતે યુએસએની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તમને જણાવી દઈએ, ત્યારથી તેણે જીઓ પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોર્ડમાં પણ સભ્ય તરીકેનું કામ કર્યું છે. આરઆઈએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકાનો ગુજરાત સાથે ખૂબ સંબંધ છે. રાધિકાના પિતા વિરેન એ મર્ચન્ટ ગુજરાતના કચ્છના વતની છે, જેઓ એડીએફ ફૂડ્સ એલટીડી ના એ પોતે નોન એજ્યુકેટિવ ડાયરેક્ટર તેમજ એન્કોર હેલ્થ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાએ શાળાનું શિક્ષણ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ અને મુંબઈ ઇકોલે મોડિયન વર્લ્ડ સ્કૂલમાંથી પૂરું કર્યું છે. ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ્સ અને ઇકોનોમિક્સમાં સ્નાતક કર્યું છે. કંપની ડિરેક્ટર અને ક્લાસિકલ ડાન્સર રાધિકા ગ્રેજ્યુએશન પછી ભારત પરત આવી. તે હાલમાં બોર્ડ ઓફ એન્કોર હેલ્થમાં ડિરેક્ટર છે. એને ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. તે એક ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની એમ કહી શકાય કે શ્રીનિભા આર્ટમાં પોતે એ ટ્રેનિંગ લીધેલી છે અને હાલ તેઓ ખૂબ સારું નૃત્ય પણ કરી રહ્યા છે. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી જોવા મળે છે. આ ઉપરાંત દોસ્તો, એમ કહી શકાય કે ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ એ રાધિકા મર્ચન્ટે લીધી હતી. સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલી તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવાર એક અલગ જ લુકમાં જોવા મળે છે. ચાહે મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી, ચાહે પછી ઈશા અંબાણી હોય કે રાધિકા અને અનંત હોય, આ તમામ એક અલગ જ લુકમાં જોવા મળે છે. રાધિકા મર્ચન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને એ વાયુ વેગે ફેલાઈ હતી, જેમાંની કેટલીક તસવીરો તમે આ સાથે જોઈ શકો છો. રાધિકા મર્ચન્ટ એના પિતા વિરેન મર્ચન્ટ અને એને માતા સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે એમ કહી શકાય કે આ ક્રૂઝ પરની પાર્ટી ખૂબ ભવ્ય રહી હતી. દેશ વિદેશમાંથી અનેક સેલેબ્સ આ પાર્ટીમાં જોડાયા હતા. પછી એ સલમાન ખાન હોય, શાહરૂખ ખાન હોય, અનેક આ બોલિવૂડ સેલેબ્સ પણ સાથે જોડાયા હતા. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર એ સમયે ખૂબ વાયરલ થઈ હતી. ત્યારે દોસ્તો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી વિગતો તમે અમારા ચેનલ દ્વારા મેળવી રહ્યા છો. ત્યારે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.